ભચાઉ મામલતદાર કચેરી બહાર જાગૃત નાગરિકોના ધરણા। સરકારી જમીન પર દબાણ મામલે તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ। ભચાઉ તાલુકામાં સરકારી જમીન પર થઈ રહેલા ગેરકાયદેસર દબાણના મુદ્દે આજે જાગૃત નાગરિક ઇકબાલભાઈ શેખ દ્વારા મામલતદાર કચેરી બહાર ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સરકારી જમીન પર ભૂમાફિયા દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હોવા છતાં વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ધરણા દરમિયાન ઇકબાલભાઈ શેખે જણાવ્યું હતું કે ભચાઉ તાલુકા તથા આસપાસના વિસ્તારોમાં સરકારી જમીન પર ખુલ્લેઆમ દબાણ થઈ રહ્યું છે। આ બાબતે અગાઉ પણ તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જે તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે। તેમણે તંત્રને ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક અસરકારક પગલાં લઈ સરકારી જમીન પરથી દબાણ દૂર નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે, જેના માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। ધરણા કાર્યક્રમ દરમિયાન સ્થાનિક જાગૃત નાગરિકો પણ જોડાયા હતા અને સરકારી જમીન બચાવવાની માંગ ઉઠાવી હતી। રિપોર્ટ બાય ત્રાયા આવેશ રાણા, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ભચાઉ। મારું નામ ઇકબાલ શેખ, ભચાઉ શહેર મહામંત્રી કોંગ્રેસ। ધરણા કરવાની જરૂરત એટલે પડી કે આપણે લગભગ 12 મહિના થઈ ગયા આપણે લેન્ડ ક્લેમની અરજી આપી હતી નાની ચીરી પાસે। કરોડો રૂપિયાની સરકારી મિલકત છે, એમ સમજી લો સરકારની જમીન છે, તેને અમુક ભૂમાફિયાઓ પચાવીને બેઠા છે। તેના આપણે જે બાયોડેટા જોઈએ, જે આધાર પુરાવા જોઈએ, જે આપણે બધા આપ્યા અને ત્યાંથી કલેક્ટરમાંથી ભુજમાંથી અહીંયા કને લેટર પણ આવેલો કે આની ખરી તપાસ થવી જોઈએ અને આ જમીન ખાલી થવી જોઈએ સરકારી, કેમ કે સરકારી મિલકત છે, એ લોકોના કામ આવી છે, પબ્લિક માટેની છે, કોઈ વ્યક્તિગત એનામાં કેમ કબજો કરીને બેઠા છે। અને ત્યારબાદ અમે જ્યારે આંદોલનની ચીમકી આપી ત્યારે મામલતદાર સાહેબે 61 મુજબ એમાં ઓર્ડર કર્યો કે આ જગ્યા ખાલી થવી જોઈએ, એનો હુકમ પણ આપેલો, પણ હુકમની પણ અવમાનના થઈ। એવા એ લોકો કોણ છે જેને કોઈ કાયદા કાનૂનથી ડરતા નથી અને કેમ સરકારી તંત્ર તેમના માથે કોઈ પગલાં નથી લેતો, કોઈ એક્શન નથી લેતો। આની અંદર નાયબ કલેક્ટર અને મામલતદારની મીઠી નજર હેઠળ જ આજ પણ હું આ દબાવ યથાવત પડ્યું છે, એમને કોઈ દબાણ હટતું નથી। અને આનામાં સરકારી તંત્રને અમે કહેવા માંગીશ, અહીંયાથી અમને જો ન્યાય નહીં મળે આ ધરણાના જરીએ તો અમે કચ્છ કલેક્ટરમાં જઈશું, એ લેટર ઉપર જ આપશું કલેક્ટર સાહેબને, તમારી ખરી તપાસનો હુકમ હતો, છતાં પણ આ લોકોએ કોઈ ખરી તપાસ કરી નથી। એનો હુકમ કર્યા પછી મામલતદારે હુકમ કર્યું છતાં પણ ત્યાં કને એમને એ દબાણ એમને છે, કોઈ હટાવતા નથી। એક હોટલ જે બંધ હતી તે પણ હોટલ અત્યારે શરૂ થઈ ગઈ છે। એ લોકોને કોઈ કાયદાનો ભેદ નથી અને અમને તો એવી પણ શંકા છે કે હાલમાં જ આપણે જોયું તો આપણા વિસ્તારમાં કંઈક સરકારી જમીનનું ખરીદ ફરોખનો એક મામલો સામે આવ્યો હતો, એ કૌભાંડ સામે આવ્યો હતો। આની અંદર કાંઈ એવું તો નથી કે કોઈ સરકારી અધિકારીઓ મળેલા હોય, આ જમીનનું લેવેચ કંઈક થયું ને એમના નામ બહાર આવે એમ હોય, એટલા માટે મામલતદારે નાયબ કલેક્ટર મામલો દબાવી રહ્યા છે। તો આના માટે અમે લડત લડશું। અહીંયા કને પ્રતિક ધરણાનું આંદોલન શરૂ થઈ ગયો છે અને કોંગ્રેસ પણ સમર્થન કરશે આને, અને બપોર પછી કોંગ્રેસના અમુક આપણા જે આગેવાનો છે એ પણ આવવાના છે શહેરના અને તાલુકાના, અને જરૂરત પડશે જો અહીંયાથી ન્યાય નહીં મળે તો અમે કચ્છ કલેક્ટરમાં પણ જાશું, પણ આ લોકોને અમે મૂકશું નહીં। સરકારી જમીન છે અને આ લોકોને જ કામ આવી જોઈએ, આ કોઈ ભૂમાફિયા હટવા જોઈએ આના ઉપરથી, એવી અમારી માંગ છે। જય હિન્દ, જય ભારત।